ગુડ આફ્ટરનૂન મિત્રો, કારણ કે આપણી સવાર પડી બપોરે. પછી હું આવતો રહ્યો ગામમાં નાસ્તો લેવા. નાસ્તો લઈને ચાલીને નીકળી ગયો ઘર બાજુ. ઘર પાસે આવીને જોયું તો હાલતું હતું લોડર. તો આપણે ભરવાનું હતું ખાતર, એટલે લોડર વાળાને બોલાવીને ખાતર ભરાવી લીધું. ખાતર ભરીને આવતા રહ્યા વાડીએ તો હર્યું હતું, ટ્રેક્ટર ખૂતાઈ જતું હતું. પછી માન કરીને ટ્રેક્ટર કાઢીને ખાતર ઠેલું નીકળી ગયા ઘર બાજુ. ટોલામાં મૂક્યા પાવડા ને પહોંચી ગયા ઘરે પહોંચીને જોયું તો દાળ ભાત બનાવ્યા હતા. પછી ફટાફટ દાળ ભાત ખાઈને નહીં ધોઈને થઈ ગયો ફ્રેશ. બપોરના વાગી ગયા 3 ને પછી તો લુંગી બાંધીને નીકળી ગયો ડોરિયા સાઈડ, કારણ કે મારે ઉપાડવાના હતા પૈસા. પહોંચી ગયો ડોરિયા ને ઈ ભાઈ ગયા હતા ખાવા. પછી બોટલ લઈ લીધી પાણીની, પછી કરી નાખી ગરમ કારણ કે ઠંડી હતી. પૈસા ઉપાડીને આવતો રહ્યો બાઈક હમું કરાવવા, કારણ કે બહુ તૂટી ગયું હતું. નાની 4-5 વસ્તુ હમું કરાવીને નીકળી ગયો પાછો ગોપાલ હોટલ બાજુ, કારણ કે બહુ મેલું હોંડા હતું એટલે ધોરાવ આવી ગયા. પોગી ગયા ગોપાલ હોટલે ને પછી તો આવી ગયો આપણો રસ. તો રસ પીવા માંડ્યા. રસ પીતા થઈ ગયું મોટરસાઇકલ સર્વિસ. તો પાછા નીકળી ગયા ઘર બાજુ. પહોંચી ગયા ઘરે અને થઈ ગઈ સાંજ ને આ છે આપણો ફાઇનલ લુક બાઇકનો. અને દરરોજ આવવું હોય તો કેવું મસ્ત લાગે. અને મળ્યું એક નેક્સ્ટ મિની વ્લોગમાં. જય દ્વારકાધીશ.